કુવા ગામે કરિયાણાની છૂટક દુકાન ધરાવતા દુકાનદાર સામે અનઅધિકૃત રીતે તેલના ડબ્બાનો સંગ્રહ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરાઈ। ઘોગંબા તાલુકામાં દેવલી કુવા ગામે કરિયાણાની છૂટક દુકાન ધરાવતા દુકાનદાર દ્વારા દુકાનમાં વજન કાંટાનું સ્ટેમ્પિંગ કરેલ ન હોવાથી અને દુકાનમાંથી ખાદ્ય તેલ કપાસિયાના 15 કિલો વજનના 21 નંગ ડબ્બા બિલ વગરના મળી આવતા તમામ ડબ્બા સીઝ કરી વેપારી સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 મુજબ અનઅધિકૃત રીતે તેલના ડબ્બાનો સંગ્રહ કરવા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારમાં બિલ વગરનો માલ લાવી વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર તેમજ પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા ગત સાંજે ઘોગંબા તાલુકાના દેવલી કુવા ગામે અનાજ કરિયાણાની છૂટક દુકાન ધરાવતા અરવિંદસિંહ નારાયણસિંહ ચૌહાણની જય જુજાર કિરાણા સ્ટોરમાં આકસ્મિક તપાસ કરી હતી।